हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજના વિડીયોમાં જે છે આપણે જે છે એ 50 જેટલા જે છે જીકેના એમસીક્યુ નહીં પણ આજે જે છે ગુજરાત મંત્રીમંડળ બરાબર ગુજરાતનું હાલનું મંત્રીમંડળ અને પદાધિકારીઓ જે છે વર્તમાન પદાધિકારીઓ એના મિત્રો આપણે 50 જેટલા જે છે એ એમસીક્યુ લઈને આવ્યા છીએ। આવનારી એક્ઝામ જે છે મિત્રો કોન્સ્ટેબલ હોય સીસીએની હોય ફોરેસ્ટની હોય કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તમે જો તૈયારી કરતા હોય ને તો આ વિડીયો તમને જે છે એ ઉપયોગી થવાનો છે। તો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને મિત્રો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલ સાથે પણ ખાસ જોડાયેલા રહેજો। આપણી ચેનલ ઉપર તમને જે છે દરરોજ આવા મિત્રો વિડીયો જે છે એ જોવા મળશે બરાબર। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? મિત્રો આ તો સાવ ઇઝી ક્વેશ્ચન છે। ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી જે છે એ કોણ છે? ભૂપેન્દ્રભાઈ પટેલ છે બરાબર, ખાસ યાદ રાખજો। જોઈએ ત્યારબાદનો બીજો ક્વેશ્ચન, ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે? હાલના રાજ્યપાલ જે છે એ કોણ છે? આચાર્ય દેવવ્રત જે છે એ હાલ રાજ્યપાલ છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ગુજરાત વિધાનસભાના હાલના જે છે અધ્યક્ષ એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? શંકરભાઈ ચૌધરી આવશે બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો। ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ? તો શંકરભાઈ ચૌધરી જે છે એ ગુજરાત વિધાનસભાના હાલના અધ્યક્ષ છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના વર્તમાન ગૃહ રાજ્યમંત્રી કોણ છે? ગુજરાતના જે છે એ હાલના ગૃહ રાજ્યમંત્રી જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે? હર્ષ સંઘવી આવશે બરાબર, ખાસ યાદ રાખજો। ગુજરાતના હાલના જે છે ગૃહ રાજ્યમંત્રી કોણ? તો હર્ષ સંઘવી જે છે એ રાજ્યમંત્રી છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના વર્તમાન નાણામંત્રી હાલના મિત્રો નાણામંત્રી જે છે કોણ આવશે? અહીંયા કનુભાઈ દેસાઈ આવશે, ખાસ યાદ રાખજો। હાલમાં જે છે નાણામંત્રી કોણ? તો કનુભાઈ દેસાઈ જે છે એ ગુજરાત રાજ્યના હાલના નાણામંત્રી છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો, ગુજરાતના આરોગ્ય મંત્રી તરીકે કોણ કાર્યરત છે? મિત્રો ગુજરાતના જે છે એ આરોગ્ય મંત્રી તરીકે જે છે એ નીચેનામાંથી કોણ જે છે એ હાલ કાર્યરત છે? કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? ઋષિકેશ પટેલ આવશે બરાબર। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો। હાલમાં મિત્રો આરોગ્ય મંત્રી તરીકે કોણ કાર્યરત છે? તો ઋષિકેશ પટેલ જે છે એ હાલ જે છે આરોગ્ય મંત્રી તરીકે કાર્યરત છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના શિક્ષણ મંત્રી કેબિનેટ મંત્રી કોણ છે? હાલ મિત્રો જે છે શિક્ષણ મંત્રી કોણ છે? કોણ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? કુબેરભાઈ ડિંડોર આવશે, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। હાલ જે છે એ શિક્ષણ મંત્રી કોણ? તો કુબેરભાઈ ડિંડોર જે છે એ શિક્ષણ મંત્રી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના કૃષિ મંત્રી કોણ છે? હાલ મિત્રો કૃષિ મંત્રી જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે? રાઘવજી પટેલ આવશે, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો। ગુજરાતના કૃષિ મંત્રી જે છે હાલ કોણ? તો રાઘવજીભાઈ પટેલ જે છે એ હાલ કૃષિ મંત્રી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ છે? હાલ મિત્રો ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જે છે એ કોણ છે? ડેપ્યુટી સ્પીકર બરાબર, કોણ છે? જેઠાભાઈ ભરવાડ આવશે, ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કોણ? તો જેઠાભાઈ ભરવાડ આપણો રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી કોણ છે? ગુજરાતના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી તરીકે નીચેનામાંથી અત્યારે હાલ જે છે એ કોણ છે? હર્ષ સંઘવી આવશે, રાઈટ આન્સર ઓપ્શન એ બનશે અહીંયા। ગુજરાતના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી તરીકે કોણ? તો હર્ષ સંઘવી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના ઉદ્યોગ મંત્રી હાલ મિત્રો ગુજરાતના ઉદ્યોગ મંત્રી જે છે એ કોણ છે? બલવંતસિંહ રાજપૂત આવશે, રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે અહીંયા, ખાસ યાદ રાખજો। ગુજરાતના ઉદ્યોગ મંત્રી કોણ? તો બલવંતસિંહ રાજપૂત જે છે એ ગુજરાતના ઉદ્યોગ મંત્રી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે મિત્રો અહીંયા? મુળુભાઈ બેરા આવશે, રાઈટ આન્સર ઓપ્શન એ બનશે, ખાસ યાદ રાખજો। ગુજરાતના જે છે વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? તો કોણ આવશે? મુળુભાઈ બેરા જે છે એ ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના પાણી પુરવઠા મંત્રી કોણ છે? મિત્રો ગુજરાતના જે છે એ પાણી પુરવઠા મંત્રી કોણ છે?
કુંવરજીભાઈ બાવળિયા આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ બનશે. ગુજરાતના પાણી પુરવઠા મંત્રી કોણ? તો કુંવરજીભાઈ બાવળિયા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી કોણ છે? ગુજરાતના સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રી તરીકે હાલ કોણ છે? ભાનુબેન બાબરિયા આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ બનશે. ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી તરીકે કોણ? તો ભાનુબેન બાબરિયા જે છે એ રાઈટ આન્સર બનશે આપણો ઓપ્શન એ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના સહકાર મંત્રી કોણ છે? રાજ્ય કક્ષાના જે છે સહકાર મંત્રી, ગુજરાતના સહકાર મંત્રી જે છે એ કોણ છે? જગદીશ વિશ્વકર્મા. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ગુજરાતના સહકાર મંત્રી કોણ? તો જગદીશ વિશ્વકર્મા જે છે એ ગુજરાતના સહકાર મંત્રી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 16મો. ગુજરાત હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ કોણ છે? ગુજરાત હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ તરીકે જે છે એ કોણ છે? કોણ આવશે મિત્રો અહીંયા? સુનીતા અગ્રવાલ આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. ગુજરાતના જે છે હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ કોણ? તો સુનીતા અગ્રવાલ જે છે એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના વર્તમાન મુખ્ય સચિવ કોણ છે? ગુજરાતના મિત્રો હાલમાં જે છે મુખ્ય સચિવ કોણ છે? કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? રાજકુમાર આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતના હાલમાં જે છે એ મુખ્ય સચિવ તરીકે કોણ? તો રાજકુમાર જે છે આપણો રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના લોકાયુક્ત કોણ છે? મિત્રો ગુજરાતના લોકાયુક્ત કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? જસ્ટિસ રાજેશ શુક્લા આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. ગુજરાતના લોકાયુક્ત કોણ? તો જસ્ટિસ રાજેશ શુક્લ જે છે એ ગુજરાતના લોકાયુક્ત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? ગુજરાતના જે છે એ વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર જે છે એ કોણ છે? કોણ આવશે મિત્રો અહીંયા? સંજય પ્રસાદ આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. ગુજરાતના જે છે વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર કોણ? તો સંજય પ્રસાદ જે છે એ ગુજરાતના વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર છે. મિત્રો આ વિડીયો તમે જે એકવાર જોઈ લેશો તો આનાથી બહાર જે છે એક પણ પ્રશ્ન નહીં પૂછાય. ગમે તેની તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો આ એક વિડીયો તમે જોઈ લેશો તો આની બહારનો એક પણ પ્રશ્ન નહીં પૂછાય. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી ખાસ જોડાયેલા રહેજો. બરાબર, જોઈએ 20મો ક્વેશ્ચન. જીપીએસસીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? જીપીએસસી ગુજરાત જાહેર સેવા આયોગ એના જે છે વર્તમાન અધ્યક્ષ ઇન્ચાર્જ કોણ છે? કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? નલિન ઉપાધ્યાય આવશે. રાઈટ આન્સર ઓપ્શન બી બનશે અહીંયા. જીપીએસસી ગુજરાત જાહેર સેવા આયોગના જે છે હાલ અધ્યક્ષ કોણ? તો નલિન ઉપાધ્યાય જે છે એ જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગના હાલમાં અધ્યક્ષ છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત પોલીસના વર્તમાન ડીજીપી કોણ છે? ગુજરાત પોલીસના જે છે હાલ ડીજીપી કોણ છે? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? વિકાસ સહાય જે છે રાઈટ આન્સર બનશે આપણો. ગુજરાત પોલીસના જે છે વર્તમાન ડીજીપી તરીકે કોણ? તો વિકાસ સહાય જે છે એ આપણો રાઈટ આન્સર બની જશે. પોલીસના જે છે વર્તમાન ડીજીપી છે ગુજરાતના. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર કોણ છે? ગુજરાતના મિત્રો મુખ્ય માહિતી કમિશનર જે છે એ કોણ છે? ભીષ્મકુમાર ભટ્ટ આવશે અહીંયા રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે. ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર કોણ? તો ભીષ્મકુમાર ભટ્ટ જે છે એ ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે? ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ છે? હસમુખ પટેલ આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ નીચેનામાંથી કોણ? તો હસમુખભાઈ પટેલ જે છે એ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના વર્તમાન એડવોકેટ જનરલ કોણ છે? મિત્રો ગુજરાતના હાલ જે છે એડવોકેટ જનરલ કોણ છે? કોણ આવશે અહીંયા? કમલ ત્રિવેદી આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. ગુજરાતના હાલ જે છે એડવોકેટ જનરલ કોણ? તો કમલ ત્રિવેદી જે છે એ ગુજરાતના હાલ એડવોકેટ જનરલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના ચેરમેન કોણ છે? ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના ચેરમેન જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે? પંકજ જોશી આવશે. રાઈટ આન્સર ઓપ્શન ડી બની જશે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના ચેરમેન તરીકે કોણ? તો પંકજ જોશી જે છે એ આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે હાલ કોણ છે? મિત્રો ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે હાલમાં જે છે એ કોણ છે?
કોણ આવશે મિત્રો? અહીંયા હાલ જે છે ને પદ ખાલી છે, કોઈ માન્ય પક્ષ નથી, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે આપણો. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે હાલમાં જે છે એ કોઈ નથી, પદ ખાલી છે. જો કે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા છે કદાચ, પણ ખાસ આપણને કંઈ ખ્યાલ નથી, કોઈ માન્ય પક્ષ નથી, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના વર્તમાન વન અને પર્યાવરણ રાજ્યમંત્રી કોણ છે? ગુજરાતના વર્તમાન વન અને પર્યાવરણ રાજ્યમંત્રી જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ છે? મુકેશ પટેલ આવશે રાઈટ આન્સર. અહીંયા ઓપ્શન એ બની જશે. ગુજરાતના જે છે વર્તમાન વન અને પર્યાવરણ રાજ્યમંત્રી જે છે એ નીચેનામાંથી મુકેશ પટેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના વર્તમાન શ્રમ અને રોજગાર મંત્રી કોણ છે? ગુજરાતના મિત્રો હાલમાં જે છે એ શ્રમ અને રોજગાર મંત્રી જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે અહીંયા? બલવંતસિંહ રાજપૂત આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ગુજરાતના વર્તમાન જે છે શ્રમ અને રોજગાર મંત્રી જે છે એ કોણ છે? તો બલવંતસિંહ રાજપૂત રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત રાજ્યના વર્તમાન મુખ્ય માહિતી કમિશનર કોણ છે? ગુજરાતના જે છે હાલ મુખ્ય માહિતી કમિશનર જે છે એ નીચેનામાંથી કોણ છે? ભીષ્મકુમાર ભટ્ટ આવશે અહીંયા પણ રાઈટ આન્સર. ઓપ્શન સી બની જશે. ગુજરાત રાજ્યના વર્તમાન મુખ્ય માહિતી કમિશનર કોણ? તો ભીષ્મકુમાર ભટ્ટ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત સાહિત્ય અકાદમીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ગુજરાત સાહિત્ય અકાદમી, બરાબર, એના હાલમાં જે છે અધ્યક્ષ તરીકે કોણ છે? ભાગ્યેશ ઝા આવશે અહીંયા. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ગુજરાત સાહિત્ય અકાદમીના વર્તમાન અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ? તો ભાગ્યેશ ઝા જે છે એ રાઈટ આન્સર બનશે આપણો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 31મો. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વર્તમાન વાઇસ ચાન્સેલર કોણ છે? ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વર્તમાન જે છે વાઇસ ચાન્સેલર તરીકે નીચેનામાંથી કોણ છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? ડૉક્ટર રાજુલ ગજ્જર આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વર્તમાન વાઇસ ચાન્સેલર જે છે એ કોણ છે? તો ડૉક્ટર રાજુલ ગજ્જર આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના વર્તમાન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી કોણ છે? ગુજરાતના મિત્રો વર્તમાન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી જે છે એ નીચેનામાંથી કોણ છે? ભાનુબેન બાબરિયા આવશે રાઈટ આન્સર. ઓપ્શન એ બની જશે. ગુજરાતના હાલમાં જે છે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી જે છે એ કોણ? તો ભાનુબેન બાબરિયા રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના હાલમાં વાહન વ્યવહાર મંત્રી કોણ છે? ગુજરાતના મિત્રો હાલમાં જે છે વાહન વ્યવહાર મંત્રી રાજ્ય કક્ષાના જે છે એ મંત્રી કોણ છે? ગુજરાતના હાલમાં વાહન વ્યવહાર મંત્રી તરીકે નીચેનામાંથી કોણ છે? હર્ષ સંઘવી રાઈટ આન્સર આપણો અહીંયા બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કોણ છે? ગુજરાત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે? કનુભાઈ દેસાઈ આવશે અહીંયા રાઈટ આન્સર. ઓપ્શન એ બની જશે. ગુજરાત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી જે છે એ કોણ? તો કનુભાઈ દેસાઈ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના વર્તમાન આદિજાતિ વિકાસ મંત્રી કોણ છે? ગુજરાતના હાલમાં જે છે આદિજાતિ વિકાસ મંત્રી નીચેનામાંથી કોણ છે? કુબેરભાઈ ડિંડોર આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો. ગુજરાતના હાલમાં જે છે આદિજાતિ વિકાસ મંત્રી કોણ? તો કુબેરભાઈ ડિંડોર છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ છે? ગુજરાત રાજ્ય માનવ વિકાસ અધિકાર જે છે એના આયોગના અધ્યક્ષ જે છે નીચેનામાંથી કોણ છે? રવિકુમાર ત્રિપાઠી આવશે રાઈટ આન્સર. ઓપ્શન એ બની જશે. ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ જે છે એના અધ્યક્ષ રવિકુમાર ત્રિપાઠી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું મુખ્ય મથક જે છે એ ક્યાં આવેલું છે? મિત્રો ગાંધીનગર ખાતે આવેલું છે. ખાસ યાદ રાખજો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું અધ્યક્ષ જે છે એ ક્યાં મુખ્ય મથક જે છે મતલબ એનું મુખ્ય મથક ગાંધીનગર ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના વર્તમાન મંત્રીમંડળમાં કેટલા મહિલા મંત્રીઓ છે? ગુજરાતના વર્તમાન મંત્રીમંડળમાં કેટલા મહિલા મંત્રીઓ છે? કેટલા આવશે અહીંયા? એક આવશે ભાનુબેન ભાનુબેન બાબરિયા, બરાબર. ગુજરાતના વર્તમાન મંત્રીમંડળના જે છે એમાં મહિલા મંત્રીઓ કેટલા છે? તો એક છે, એમનું નામ છે ભાનુબેન બાબરિયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના વર્તમાન નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે? ગુજરાતના વર્તમાન નાગરિક ઉડ્ડયન મંત્રી જે છે નીચેનામાંથી કોણ છે? જગદીશ વિશ્વકર્મા આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ
કેમિકલ્સના એમડી કોણ છે? ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સના એમડી જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે મિત્રો અહીંયા? કમલ દયાનિયા. રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ઓપ્શન બી. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સના અધ્યક્ષ જે છે એમડી તરીકે કોણ છે? તો કમલ દયાની આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી કોણ છે? ગુજરાતમાં મિત્રો પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી તરીકે નીચેનામાંથી કોણ છે? કોણ આવશે અહીંયા? બચુભાઈ ખાબડ આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. ગુજરાતમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી તરીકે કોણ? તો બચુભાઈ ખાબડ રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના વર્તમાન મંત્રીમંડળમાં સંસદીય બાબતોના મંત્રી કોણ છે? ગુજરાતના મિત્રો વર્તમાન મંત્રીમંડળમાં જે છે સંસદીય બાબતોમાં જે છે એ મંત્રી કોણ છે? કોણ આવશે અહીંયા? ઋષિકેશ પટેલ આવશે. ઋષિકેશ પટેલ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર કોણ બન્યું છે? ગુજરાત યુનિવર્સિટીના જે છે પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર કોણ બન્યું છે? ડૉક્ટર નીરજ ગુપ્તા. બરાબર, નીરજા ગુપ્તા આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર કોણ? તો ડૉક્ટર નીરજા ગુપ્તા જે છે એ બનેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના વર્તમાન ખાદી ગ્રામોદ્યોગમાં બોર્ડના અધ્યક્ષ કોણ છે? ગુજરાતના વર્તમાન ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે? કુશળસિંહ પઢેરિયા આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. ગુજરાતના વર્તમાન ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના અધ્યક્ષ કોણ? તો કુશળસિંહ પઢેરિયા આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી તરીકે કોણ સેવા આપે છે? ગુજરાતમાં મિત્રો મત્સ્ય ઉદ્યોગ મંત્રી તરીકે જે છે એ કોણ સેવા આપી રહ્યા છે? કોણ આવશે અહીંયા મિત્રો? પરસોત્તમભાઈ સોલંકી રાઈટ આન્સર બની જશે. પરસોત્તમભાઈ સોલંકી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી જે છે કોણ? તો પરસોત્તમભાઈ સોલંકી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના ચેરમેન કોણ છે? ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના જે છે એ ચેરમેન કોણ છે? M.A. ગાંધી રાઈટ આન્સર આપણો ઓપ્શન એ બની જશે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના જે છે ચેરમેન તરીકે કોણ? તો M.A. ગાંધી જે છે એ હાલમાં છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાત વિધાનસભાના પક્ષના દંડક કોણ છે? ગુજરાત વિધાનસભા પક્ષના દંડક જે છે એ નીચેનામાંથી કોણ છે? બાલકૃષ્ણ શુક્લ રાઈટ આન્સર આપણો બની જશે ઓપ્શન એ. ગુજરાત વિધાનસભાના જે છે પક્ષના દંડક જે છે નીચેનામાંથી કોણ? તો બાલકૃષ્ણ શુક્લ રાઈટ આન્સર બનશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાત રાજ્યના વર્તમાન અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કોણ છે? ગુજરાત રાજ્યના વર્તમાન અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જે છે એ નીચેનામાંથી કોણ છે? કુંવરજીભાઈ બાવળિયા આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના કયા મંત્રી પાસે જેલ વિભાગનો હવાલો છે? ગુજરાતના કયા મંત્રી પાસે જે છે એ જેલ વિભાગનો હવાલો છે? શું આવશે મિત્રો અહીંયા? હર્ષ સંઘવી પાસે છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ગુજરાતના કયા મંત્રી પાસે? તો હર્ષ સંઘવી પાસે જે છે એ જેલ વિભાગનો હવાલો છે. જોઈએ મિત્રો ત્યારબાદનો 50મો છેલ્લો ક્વેશ્ચન. ગુજરાતમાં શિક્ષણ રાજ્યમંત્રી કોણ છે? ગુજરાતમાં શિક્ષણ રાજ્યમંત્રી જે છે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, બરાબર, આના મંત્રી જે છે નીચેનામાંથી કોણ છે? કોણ આવશે અહીંયા? પ્રફુલ્લ પાનસેરિયા રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં શિક્ષણ રાજ્યમંત્રી કોણ? તો પ્રફુલ્લ પાનસેરિયા, બરાબર એ છે. ખાસ યાદ રાખજો. તો મિત્રો આ હતો વિડીયો. તમને વિડીયો કેવો લાગ્યો એક કોમેન્ટ કરજો. વિડીયોને મિત્રો તમારા મિત્રો જોડે શેર કરજો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમને વિડીયો કેવો લાગ્યો એનો અભિપ્રાય તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. તમારે હવે આગળ કેવા વિડીયો જોઈએ છે એ પણ તમારા મિત્રો જણાવવાનું છે. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ આ વિડીયો ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર જે છે એ તમને આવા જીકેના જે છે વિડીયો જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.